આ ચાતુર્માસની અંદર વિશેષ નિયમ ધારવાની શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે। હવે વિશેષ નિયમ શું કરે તો વિશેષ નિયમ સૌથી પહેલા આપણા શરીરને અને મનને સ્વસ્થ બનાવે, એને સ્થિર બનાવે, એને શાંત બનાવે। અને શરીર અને મન જ્યારે સ્વસ્થ બને ને ત્યારે આપણે કોઈ પણ સાધન કરી એમાં આગળ વધી શકીએ। તો નિયમનો સૌથી મોટો ફાયદો એ કે આપણા મનને સ્થિર કરે છે, શરીરને સ્વસ્થ બનાવે છે। શરીર અને મન સ્વસ્થ બને પછી આપણી આંતરિક યાત્રા જે આપણે ભગવાન તરફ જઈ રહ્યા છીએ એ યાત્રા આપણી ભગવાન સુધી પહોંચી શકે। પણ જો શરીર સ્વસ્થ ન હોય, મન સ્વસ્થ ન હોય તો શું થાય? ભજન ભક્તિ કાંઈ થઈ શકે નહીં, કોઈ પણ સાધન ન થઈ શકે। આપણા દરરોજ રેગ્યુલરના માળા, મંત્ર જાપ, પાઠ, પૂજા, વાંચન, શ્રવણના નિયમ ચાલુ જ છે। એના કરતા કંઈક વિશેષ લેવાનો એ કેટલો કે સહેજે સહેજે આપણે પાડી શકીએ એટલો પણ નિયમ લેવો। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર શ્લોક નંબર 76, 77 અને 78 એની અંદર લખ્યું છે કે અમારે આશ્રિત જે ભક્તજનો હોય એમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો 4 મહિના સુધી। એમાં શ્રીજી મહારાજે જે અશક્ત હોય એવા પુરુષને માટે અલગથી એક કલમ લખી કે અસમર્થ હોય એમણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો। હવે અહીંયા કને શ્રાવણ માસ કેને લેવો એ ખાસ સમજવાનું છે। આપણા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં વગેરે બધી જગ્યાએ મહિનાની શરૂઆત સુદ એકમથી થાય ને, સુદ એકમથી માસનો પ્રારંભ થાય અને અમાસના દિવસે માસ પૂર્ણ થાય। જ્યારે ભારતની અંદર 2 પંચાંગની પરંપરા છે, એમાં ઉત્તર ભારતની અંદર વદ એકમથી માસનો પ્રારંભ થાય અને પૂનમે માસ પૂર્ણ થાય। તો અહીંયા કને જે શ્રાવણ માસ બતાવ્યો છે ને એ પંચાંગના ક્રમથી લેવાનો, અર્થાત કે અત્યારે શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે, ખબર હે ને તમને? અત્યારે શ્રાવણ માસ ચાલુ થઈ ગયો। આજે જે એકાદશી છે આપણા પંચાંગ પ્રમાણે અષાઢ સુદ એકાદશી છે, પણ બીજા પંચાંગ પ્રમાણે આજે શ્રાવણ કઈ કહેવાય? શ્રાવણ સુદ એકાદશી। પણ મતલબ અર્થાત શ્રાવણ મહિનાની એકાદશી કે આ 4 મહિનાની અંદર આજથી જ શ્રાવણ મહિનો સમજી લો ચાલુ થઈ ગયો અને આ 4 મહિનાની દ્રષ્ટિએ કાર્તિક સુદ એકાદશીના આ મહિના પૂરા થશે। એમાં પહેલો મહિનો છે એને શ્રાવણ મહિના તરીકે લેવાનો। એટલે શ્રાવણ મહિનામાં જે નિયમની વાત થઈ આજથી આરંભીને હવે પછીની સુદ એકાદશી આવે ત્યાં સુધી 1 મહિનો સુધી એ નિયમ રાખવા। પણ આ કેના માટે? સ્પેશિયલ જે અસમર્થ હોય ને એના માટે। પણ જે સમર્થ છે, સક્ષમ છે, એને તો પ્રયત્નપૂર્વક 4 મહિના સુધી નિયમ ચોક્કસ રાખવો જોઈએ। એ નિયમ કયા? તો મહારાજે 8 મુખ્ય નિયમ શિક્ષાપત્રીમાં બતાવ્યા અને સત્સંગી જીવન ઇત્યાદિ અન્ય ધર્મ ગ્રંથોને વિશે બીજા ઘણા બધા નિયમો બતાવેલા છે। પણ અહીંયા કને 8 નિયમ, એમાં સૌથી પહેલો ભગવાનની કથાનું શ્રવણ કરવું, બીજા નંબરમાં ભગવાનની કથા વાંચવી, ત્રીજા નંબરમાં ભગવાનના ગુણોનું કીર્તન કરવું, ચોથા નંબરમાં પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, 5મો નિયમ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો, 6થો ભગવાનના મંત્રનો જપ કરવો, 7મો ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી અને 8મો ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા। આ 8 નિયમ શ્રીજી મહારાજ કે અમને અતિશય ઇષ્ટ છે, માન્ય છે, માટે ચાતુર્માસ દરમિયાન આ 8 નિયમમાંથી કોઈ પણ એક નિયમ અથવા તો એથી વધારે વિશેષપણે ભક્તિએ કરીને ધારવા, ભક્તિ ભાવપૂર્વક। હવે આ તો ચાતુર્માસ આવ્યો ને સ્વામી કે છે એટલે હવે લેવો પડશે એમ નહીં, હોંશે હોંશે વાહ જો તો ચાતુર્માસ આવ્યો, હાલો હું આટલો નિયમ લઈ અને ભગવાનને રાજી કરી લઉં, આવા ભક્તિ ભાવપૂર્વક આપણે ચાતુર્માસનો નિયમ લેવાનો છે। અને એ નિયમની અંદર પણ કાળજી રાખવી,
પહેલા જે મેં વાત કરી એમ આપણી અનુકૂળતા પ્રમાણે 4 મહિના સુધી હાલે ને એવો નિયમ લેવાનો. નહીતર ઘણા શું કરે, ચાતુર્માસ ચાલુ થાય ને હોંશે હોંશે ઘણા નિયમ લઈ લે, પછી 10 દી 15 દી શ્રદ્ધા રહે ને પછી શું થાય, હારવા મંડી જાય. પછી લાંબે ગાળા સુધી આ નિયમ હલાવી શકતા નથી. માટે નિયમ એવો લેવો કે 4 મહિના સુધી આપણે રાખી શકીએ. અને જે નિયમ લીધો હોય એમાં ક્યારે ઢીલાસ આવવા દેવી નહીં. પ્રયત્નપૂર્વક 4 મહિના સુધી એ અવશ્યપણે પાળવો. અને આ નિયમ છે એ આપણને ભગવાનમાં પ્રેમ વધારનારા બને છે. આપણામાં ભક્તિની ઉણપ હોય, ખામી હોય, ભગવાનને વિશે હજી નિષ્કામ પ્રેમ નથી થયો, તો આવા બધા નિયમો આપણે લઈએ તો ભગવાનને વિશે આપણને ચોક્કસ પ્રેમની પ્રાપ્તિ થાય. હવે એમાં સૌથી પહેલો નિયમ છે કથા શ્રવણનો. બરોબર ને? વિષ્ણોહો કથા શ્રવણમ, ભગવાનની કથાનું શ્રવણ કરવું. જો શાસ્ત્રની અંદર 9 પ્રકારની ભક્તિ બતાવી છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોહો, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં પણ સૌથી પહેલું સ્થાન મળ્યું છે શ્રવણ ભક્તિને, એટલે કે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું. અને આપણા વડીલ સંતોએ તો વારંવાર કથા વાર્તાનો મહિમા બતાવ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમ કહ્યું કે આપણે બધાય કામ પડતા મૂકી અને આ ભગવાનની વાતો કરી છીએ, કથા વાર્તા કરી છીએ, તો શું આપણે નવરા થઈ ગયા છે? આ નવરો ધંધો નથી. આપણે આ ભગવાનની વાતો કરીએ છીએ એ તો બહુ મોટું કામ છે. આપણા 84માં જવાના, ગર્ભવાસનામાં જવામાં જેટલા કર્મ છે ને એ બધાય કર્મ ઉપર આપણે લીટા તાણીએ છીએ, અર્થાત કે કર્મની ઉપર છેકા મારીએ છીએ, કર્મને ભૂંસીએ છીએ કે ફરીવાર આપણને 84માં જવું પડે નહીં. એટલે આ નવરાનું કામ નથી હો. નહીતર લોકમાં શું કે કથા તો કોણ સાંભળે? નવરા હોય ઈ. અમારે તો બહુ ધંધા એમ. પણ નવરા હોય એ કથામાં આવતા નથી. અને તમે બધાય કામવાળા છો, કોઈ નવરા નથી. મુંબઈ આખામાં કેટલાય નવરા નખોદ વાળતા હશે ને એ તો 11 વાગે ઉઠે, નવરા હોય. આ તમે બધાય ધંધે જ આવો છો, વ્યવસાય કરો છો અને 9 વાગે તો દુકાન ખોલી નાખો છો, છતાંય પણ સવારે વહેલા 8 વાગે દરરોજ કથા સાંભળવા માટે આવો છો. તો આપણે આ બહુ મોટું કામ કરીએ છીએ. જન્મ મરણના ચક્કરમાં પડવાના જે કર્મ છે ને એને નાબૂદ કરીએ છીએ. અહીંયા બેઠા બેઠા જેટલી વાર કથામાં બેસાય એટલી વાર સમજી લેવાનું કે કર્મ ઉપર છેકા લાગે છે, એટલા કર્મ થકી આપણે છૂટીએ છીએ. એટલે એટલો કથા વાર્તાનો મહિમા છે. અને શ્રીજી મહારાજને પણ કથા વાર્તામાં બહુ રુચિ હતી. જ્યારે મહારાજ સત્સંગમાં નતા પધાર્યા, નાના હતા, અયોધ્યાની અંદર બાળ સ્વરૂપે હતા ને, ત્યારે પણ અયોધ્યાના બધાય મંદિરોમાં જઈ અને મહારાજ કથા વાર્તા સાંભળતા. અને સત્સંગમાં આવ્યા પછી તો મહારાજે કથા વાર્તાનો અખાડો ખોલ્યો. જ્યારે મહારાજની ઈચ્છા થાય વહેલી સવારે સૂરજ ઉગ્યા પછી, 2 પોર સૂરજ ચડી જાય પછી, બપોર પછી, સંધ્યા સમયે, રાત્રે, અડધી રાત્રે પણ શ્રીજી મહારાજ સભા કરીને કથા વાર્તા કરતા. કેટલી રુચિ હશે મહારાજને. અને આ સત્સંગની અંદર મેન કોઈ વસ્તુ હોય ને તો એ કથા વાર્તા છે. અને એ પરંપરા મુજબ આજે પણ આપણા મંદિરોમાં 5 વખત કથા વાર્તા થાય છે. ને આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ કથા વાર્તા છે. કારણ કે કથા વાર્તા છે એ અરીસા સમાન છે. આપણી અંદર જે કંઈ દોષો હશે એ જેમ આપણે અરીસામાં જોઈને આપણામાં કંઈ ખામી હોય, જેવું આપણું રૂપ હોય એવું અરીસો બતાવે, એમ આ કથા વાર્તા છે એ આપણા અંતઃકરણને બતાવે છે કે આપણું અંતઃકરણ કેવું છે. જો એમાં કઈ ભૂલ હોય, મલિનતા આવી ગઈ હોય તો આપણે સુધારી શકીએ. એ આ કથા વાર્તા થકી થઈ શકે છે. અને મહારાજે પણ વચનામૃતમાં બતાવ્યું કે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય એનું શું કારણ છે?
તો ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ એને જગતનો એટલો અભાવ થાય, અને કામ ક્રોધ લોભ ઇત્યાદિ જે દોષ છે એ પણ કથા વાર્તાએ કરીને નાશ પામે છે. પણ જેને કથા વાર્તા શ્રવણ કરવામાં આળસ હોય એની કોરની તો એવી અટકણ કરવી કે એને વિશે ક્યારેય મોટા ગુણ આવશે નહીં. જો આપણામાં અનેક દોષો છે ને, દોષને કારણે આપણે દુઃખી થાય છીએ, દોષ ટાળવાના પ્રયત્ન કરીએ છીએ, છતાંય પણ દોષ ટળતા નથી. પણ જો દોષ માત્રને ટાળી નાખવા હોય તો એક કથા વાર્તા, ભગવાનની કથા વાર્તાનું કોઈ શ્રવણ કરે ને એના દોષ માત્ર ટળી જાય. વળી મહારાજે વચનામૃતમાં બતાવ્યું કે તપ્ત કૃષ્ણ ચાંદ્રાયણ ઇત્યાદિ વ્રત કરીને દેહને સૂકવી નાખે, છતાંય પણ જેવું ભગવદ વાર્તાએ કરીને મન નિર્વિષયી થાય એવું બીજા કોઈ સાધને કરીને નિર્વિષયી થતું નથી. મનની અંદર જે વાસના પડી છે, વિષયની અંદર મન ખેંચાઈ જાય છે, એને આપણે વિષયમાંથી પાછું વાળવું હોય ને તો એક ભગવાનની કથા વાર્તા. અને મહારાજે જે દ્રષ્ટાંત આપ્યું ને એ સમજો. અત્યારે તમે બધાય કથા શ્રવણ કરો ને તો તમારું મન અત્યારે જેવું કથા સાંભળવામાં સ્થિર થયું છે એવું તમે માળા કરતા હશો, માનસી પૂજા કરતા હશો, ધ્યાન કરતા હશો, ત્યારે પણ મન એવું સ્થિર થતું હશે નહીં. એમ કોણ કહે છે? શ્રીજી મહારાજ. હા, કારણ કે હાથમાં જેવી માળા લઈને મન ચાળાએ ચડે, ધ્યાન કરવા બેસો અને મનમાં ઉદ્વેગ થાય. પણ કથા વાર્તા એવી છે કે મન આંટા મારતું હોય ને તોય કથા સાંભળવામાં એ ચોટી જાય. એટલે મનને સ્થિર કરવાનો ઉપાય એક છે કથા વાર્તા. તો આ કથા વાર્તાનો ઘણો બધો મોટો મહિમા છે. કથા વાર્તા દ્વારા અનેકનો ઉદ્ધાર થયો છે. પરીક્ષિત રાજાએ માત્ર 7 દિવસ સુધી કથાનું શ્રવણ કર્યું તો એનું કલ્યાણ થઈ ગયું. કાળ કર્મને માયાના ભય થકી મુક્ત બની ગયા. અરે ધુંધુકારી કેવો પાપી હતો, અધમ હતો, પ્રેત યોનીને પામ્યો, પણ ભગવાનની કથાનું શ્રવણ કર્યું ને એ પ્રેત હતો એનો પણ ઉદ્ધાર થઈ ગયો. એટલે જીવને શુદ્ધ કરનારી છે. જીવ અનંત કાળથી માયામાં પડી અને માયાના કાદવની અંદર મેલો બની ગયો છે. ઈ મેલ મલિનતા જો ધોવી હોય ને તો એના માટેનો સર્વશ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય તો એ ભગવાનની કથા વાર્તા છે. કથા વાર્તા એ કરીને જેવો જીવ શુદ્ધ થાય એવો બીજા સિને કરીને થતો નથી.